પવિત્ર શાસ્ત્ર આપણે ઉઘાડીશું. આ સમયે પવિત્ર શાસ્ત્રમાંથી નવા કરારમાંથી આપણે પ્રભુના વચનો વાંચીશું. વળી રવિશભાઈ આપણને પ્રભુના વચનો વાંચી સંભળાવશે. માર્કની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય, સંત માર્કની લખેલી સુવાર્તા 15મો અધ્યાય 21મી કલમથી 39મી કલમ, 21 થી 39 સુધી પ્રભુનું વચન આપણે વાંચવાના છે, તેનું મનન કરવાના છે. ઈશ્વરના વચનો વાંચીએ તથા સાંભળીએ. માર્ક અનુસાર શુભ સંદેશ નવા કરારમાં એનો 15મો અધ્યાય 21 થી 39 વચન, પૃષ્ઠ નંબર 52 પર આ શાસ્ત્ર વાંચન આવેલું છે. પ્રભુનું વચન અહીં આ પ્રમાણે કહે છે: સિમોન કરીને કુરેલીનો એક માણસ, જે અલેક્ઝાન્ડરનો તથા રૂફસનો બાપ હતો, તે સીનમાંથી આવતા ત્યાં થઈને જતો હતો. તેની પાસે તેઓએ બળાત્કારે તેનો વધસ્થ ઉચકાવ્યો. ગુલગોથા નામની જગા, જેનો અર્થ ખોપરીની જગા છે, ત્યાં તેઓ તેને લાવે છે. તેઓએ ગોળ ભરેલો દ્રાક્ષરસ તેને દીવાને આપવા માંડ્યો, પણ તેણે તે લીધો નહીં. તેઓએ તેને વધસ્તંભે જોડ્યો અને પ્રત્યેકે તેના વસ્ત્રનો કયો ભાગ લેવો તે નક્કી કરવા માટે ચીઠીઓ નાખીને તેઓએ તે માહોમાં વહેંચી દીધા. દિવસના 3જા કલાકે તેઓએ તેને વધસ્તંભે જોડ્યો. તેના ઉપર તેઓએ એવું તહોમતનામું લખ્યું હતું કે યહૂદીઓનો રાજા. તેની સાથે તેઓએ 2 ડુંડા લાવવાને વધસ્તંભે જોડ્યા, એકને તેની જમણી તરફ અને બીજાને તેની ડાબી તરફ. તે અપરાધમાં ગણાવ એવું શાસ્ત્ર વચન તે પૂરું થયું. પાસે થઈને જનારાઓએ તેની નિંદા કરી તથા માથા હલાવીને કહ્યું કે વારે મંદિરને પાડી નાખનાર તથા 3 દાડામાં તેનું પાછું બાંધનાર, તું પોતાને બચાવ ને વધસ્તંભ પરથી ઉતરી આવ. એ જ પ્રમાણે મુખ્ય યાજકોએ મહોમાએ શાસ્ત્રીઓ સુદ્ધા તેના ઠઠ્ઠા મત કરીને કહ્યું કે તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી શકતો નથી. ઇસ્રાયેલનો રાજા ખ્રિસ્ત હમણાં વધસ્તંભ પરથી ઉતરી આવે કે અમે જોઈને વિશ્વાસ કર્યો. વળી જોઈ તેની સાથે વધસ્તંભે જડાયેલા હતા, તેઓએ પણ તેની નિંદા કરી. 6 કલાક થયો ત્યારે આખા દેશમાં 9 કલાક સુધી અંધકાર છવાયેલો. 9મા કલાકે ઈસુએ મોટે ગાંઠે બૂમ પાડી કે એલોય એલોય લમા શબ્દની, એટલે મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. જેઓ પાસે ઊભા રહેલા હતા તેઓ મને કેટલાય કે તે સાંભળીને કહ્યું કે જુઓ, તે એલિયાને બોલાવે છે. ત્યારે એક માણસે દોડીને સરકારની વાગડી ભરી અને લાકડીની ટોચે બાંધીને તેને ચૂસવા આપીને કહ્યું કે રહેવા દો, આપણે જોઈએ કે એલિયા તેને ઉતારવા આવે છે કે નહીં. ઈસુએ મોટી બૂમ પાડીને પ્રાણ છોડ્યો. તે જ વખતે મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના 2 ભાગ થઈ ગયા. જે સુબેદાર તેની સામે ઊભો હતો તેણે જોયું કે એણે આવી રીતે પ્રાણ છોડ્યો, ત્યારે તેણે કહ્યું કે ખરેખર આ માણસ દેવનો દીકરો હતો. પ્રભુ આ વચનો દ્વારા આપણને એમની પુષ્કળ આશીષ આપે. આ સમયના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. ગુડ ફ્રાઈડે અને શુભ શુક્રવારનો આજનો દિવસ પ્રભુએ મારા જીવનમાં આપ્યો અને વચન લઈને આવવા માટે ખાસ પ્રભુએ જે કૃપા આપી છે, પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. ગુડ ફ્રાઈડે, શુભ શુક્રવાર, અને એટલા માટે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આજથી 2000 વર્ષ પહેલા તમારા અને મારા માટે આશીર્વાદ રૂપી એ વધસ્તંભનું મરણ એમણે સહ્યું અને એ દ્વારા આપણને આશીર્વાદ આપ્યો. જે શાસ્ત્રમાં આપણે વાંચીએ એમાંથી એ બાબત જોવા માંગીએ છીએ કે કેવી પરિસ્થિતિમાં અને જે લોકોએ વધસ્તંભે જોડ્યો એ બધું આપણે જાણીએ છીએ, પણ જે બાબત મુખ્ય કે જે એ વધસ્તંભે જડનારા લોકો નતા જાણતા, ચોક્કસ માનું છું કે આપણે જાણીએ છીએ, પરંતુ ઘણા લોકો આપણામાં એવા છે કે આ ભ્રમણામાં જીવે છે. અને એ તો છે, આપણે વાંચીએ એ પ્રમાણે 30મી કલમ, જે આપણો શાસ્ત્ર ભાગ છે, માર્કની સુવાર્તા 15:30મી કલમ, તું પોતાને બચાવ ને વધસ્તંભ પરથી ઉતરી આવ. એ જ પ્રમાણે મુખ્ય યાજકોએ અંદર શાસ્ત્રીઓ સહિત તેમની મસ્કરી કરીને કહ્યું તેણે બીજાને બચાવ્યા, પણ તે પોતાને બચાવી શકતો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાને
બચાવવાની કોઈ જરૂર નથી. ઘણી વખત આપણે બહુ દિલગીરી વ્યક્ત કરીએ છીએ, બહુ જ એમ કહેવાય કે દુઃખ અનુભવીએ છીએ પ્રભુના આજના આ વધસ્તંભના ઉપર પામેલા એ મરણને યાદ કરતા, ગુડ ફ્રાઇડેને યાદ કરતા બહુ દુઃખ અને શોકની લાગણી અનુભવતા આપણે જાણે કે દુઃખમાં આજનો દિવસ પસાર કરીએ છીએ. પણ એવું નથી. આ દિવસ તમારા અને મારા જીવનનો બચાવનો દિવસ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ દિવસે પોતાનો જીવ બચાવવાની કોઈ જરૂર નથી. એ તો ઉપરથી આપણને બચાવવા માટે આવ્યા હતા. પરંતુ તમે જુઓ, જે આગેવાનો કે જે લોકો એ સમયે વધસ્તંભ પર ચડેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જુએ છે, તો એ ઉપરથી મસ્કરી કરતા કહે છે કે તું પોતાને બચાવ, તું દેવનો દીકરો છે. દેવનો દીકરો હોવાનો પ્રભુ ઈસુ ખ્રિસ્તે તે દાવો કર્યો હતો અને એના માટે થઈને જ જ્યારે મેં કહ્યું હતું પામ સન્ડેના દિવસે કે વિજયવંત પ્રવેશ અને એ જ હોસાના નામની બૂમો પાડતા, હોસાના એટલે અમને બચાવ, ઝડપ અમને બચાવ, એ જ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગુડ ફ્રાઇડેના દિવસે વધસ્તંભે ચડી દે છે. અને શું લખે છે ત્યાં 26મી કલમમાં લખ્યું છે એ પ્રમાણે તેમના ઉપર તેઓએ એવું તહોમત નામું લખ્યું હતું. ખરેખર વધસ્તંભ પર છે ને જે બોર્ડ મારવામાં આવે ને, એ ગુનેગારને શા માટે સજા થઈ છે એનું બોર્ડ મારવામાં આવતું હતું. અહીંયા બહુ સ્પષ્ટ લખ્યું છે તહોમત નામું, એટલે કે આક્ષેપ હતો કે આ પોતાને યહૂદીઓનો રાજા કહેનાર વ્યક્તિ હતો, અને એટલે ત્યાં લખ્યું હતું કે યહૂદીઓનો રાજા. ખરેખર પ્રભુ રાજા હતા. આપણે પામ સન્ડે એ જોયું કે એમણે કઈ રીતના વિજયવંત થઈને યરુશલેમમાં પ્રવેશ કર્યો. એ યરુશલેમના પ્રવેશ વખતે હોસાના એટલે કે અમને બચાવ એ કહેનારા લોકો પણ મસ્કરી કરે છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચડતા એની સાથે કહે છે કે હવે તું પોતાને બચાવ. આ કેટલું વિરોધાભાસી આખું એ ચિત્ર ઊભું થાય છે. અને આપણે પણ ખરેખર એવું વિચારે છે, ઘણા ખ્રિસ્તીઓ આવી ગેરસમજમાં જીવે છે કે પ્રભુએ શા માટે પોતાને બચાવ્યો. જો બચાવ્યા હોત તો જે અધિકારીઓ કહે છે એ પ્રમાણે શું કહે છે 31 કલમ, એ જ પ્રમાણે મુખ્ય યાજકોએ અંદર અને શાસ્ત્રીઓ સહિત તેમની મસ્કરી કરીને કહ્યું તેણે પોતાને બચાવ્યા, પણ તે પોતાને બચાવી શકતો નથી. ઇઝરાયલનો રાજા ખ્રિસ્ત એટલે કે મસીહા હમણાં વધસ્તંભ પરથી ઉતરી આવે કે અમે જોઈને વિશ્વાસ કરીએ. કેટલી મૂર્ખામી ભર્યું આ સ્ટેટમેન્ટ કે મસીહા, ઉદ્ધારનાર, તારનાર, કે જે પોતે આપણને બચાવવા આવ્યો છે અને એના માટે થઈને આપણી શિક્ષા, આપણો શ્રાપ, આપણું એ શરમજનક મરણ, આપણા પાપ વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શરીરમાં લીધા, પોતાના માથે લીધા. શા માટે? કે આપણે બચી જઈએ, આપણું તારણ થાય, આપણને ઉદ્ધાર મળે. અને માટે વલાવ ગુડ ફ્રાઇડે ઓલરેડી નામ આપવામાં આવ્યું છે, શુભ શુક્રવાર. અને આજનો દિવસ બહુ આશીર્વાદનો દિવસ. આજે ખરેખર તો આપણે એ આનંદની લાગણી અનુભવવાની છે કે પ્રભુના એ મરણમાં અને પ્રભુના એ બલિદાનમાં મારો બચાવ થયો. જ્યાં મારો અનંતકાલિક નાશ હતો ત્યાં પ્રભુએ મારો બચાવ કર્યો અને અનંત જીવનની ભેટ આપી. અને ગુડ ફ્રાઇડેના દિવસના જે આશીર્વાદો છે ખાસ આપણે જોવા માંગીએ છીએ. ઘણું લાંબુ લિસ્ટ છે, પરંતુ 3 જ બાબત જોવા માંગીએ છીએ કે જેથી કરીને સમય પ્રમાણે આપણે એ આશીર્વાદો સમજીને પ્રભુના આજના બલિદાનને આપણા બચાવની બાબતમાં જોઈ શકીએ કે મારો બચાવ થયો છે, આપણો બચાવ થયો છે, પ્રભુ પર વિશ્વાસ કરનાર એક વ્યક્તિનો બચાવ થયો છે. અને આજે પણ પ્રભુ ઈસુનું વધસ્તંભ પરનું એ રક્ત વહેતું છે દરેક પાપીને બચાવવા માટે. પહેલો આશીર્વાદ ગુડ ફ્રાઇડેના બ્લેસિંગ્સ, બરાબર, શુભ શુક્રવારના આશીર્વાદો. અને એમાં પહેલો આશીર્વાદ આપણે જોઈએ, પહેલો પિત્તર એનો 2જો અધ્યાય અને 24મી કલમથી. ત્યાં પ્રમાણે પ્રભુનું વચન લખવામાં આવ્યું છે. પિત્તરનો પહેલો પત્ર 2જો અધ્યાય અને 24મી કલમ. લાકડા પર એટલે કે વધસ્તંભ પર તેમણે પોતે પોતાના શરીરમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા કે જેથી આપણે શિક્ષાથી બચી જઈએ.
આપણે શ્રાપથી બચી જઈએ, આપણે દંડથી બચી જઈએ, આપણા પાપ માથે લીધા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને, જે આપણે મૃત્યુ પામવાનું હતું એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, કે જેથી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભના મૃત્યુમાં મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ, તેમના ઘાથી તમે સાજા થયા છો. બહુ જ મોટો આશીર્વાદ મળે છે, સ્પિરિચ્યુઅલ હીલિંગ અને ફિઝિકલ હીલિંગ. આપણું શારીરિક સાજાપણું અને આત્મિક સાજાપણું પ્રભુના એ વધસ્તંભના એ બલિદાનમાં, એ મરણમાં આપણને પ્રાપ્ત થાય છે. સૌથી મોટો આશીર્વાદ છે. જો આજે આપણે આ જીવન પ્રાપ્ત કર્યું છે, આજનો દિવસ પ્રાપ્ત કર્યો છે, જો આજે આપણે માનીએ છીએ હું તંદુરસ્તી અને બહુ સારું એવું તંદુરસ્તી ભર્યું જીવન જીવી રહ્યો છું કે જીવી રહી છું, તો આ પ્રભુનો આશીર્વાદ છે. એ વધસ્તંભના પ્રભુના બલિદાનમાં તમને શારીરિક સાજાપણું મળે છે, એટલું જ નહીં, આત્મિક સાજાપણું પણ મળે છે. સ્પિરિચ્યુઅલ હીલિંગ. જ્યાં શૈતાને આપણા જીવનમાં જે બાબતો, જે ઠોકરરૂપી બાબતો કે પરીક્ષણરૂપી બાબતોથી આપણે ગિલ્ટી ફીલ કરાવે છે, પાપની અનુભૂતિ કરાવે છે, અને આપણે પાપમાં એ નિશાસા નાખીએ છીએ અને આપણો આત્મા એ ખેદિત થાય છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ વધસ્તંભના બલિદાનમાં આપણને એ આત્મિક સાજાપણું આપવામાં આવે છે. આપણા એ પાપી ખવાયેલા હૃદયને પ્રભુ નવું કરે છે, હીલિંગ આપે છે, સાજું કરે છે અને તંદુરસ્ત રાખે છે. અને એ તાજગીમાં, આત્મિક એટલે કે સ્પિરિચ્યુઅલ એ હીલિંગમાં આપણે પ્રભુની એ સંગત પ્રાપ્ત કરતા, એ આશા વિશ્વાસનો વધુ દ્રઢ થતા આપણે ખ્રિસ્તી વિશ્વાસનો વધુ વૃદ્ધિ પામીએ છીએ. અને એ પ્રભુનો આશીર્વાદ છે જે રોજ તમને મને મળે છે. રોજ પ્રભુ આપણને એ સાજાપણું આપે છે. એની સાથે આગળ બીજો આશીર્વાદ, રોમનોના પત્ર 5મો અધ્યાય, રોમનોના પત્ર 5મો અધ્યાય અને 9મી કલમ. આ પ્રમાણે ત્યાં પ્રભુનું વચન કહે છે, રોમન 5 અને 9મી કલમ. ત્યારે આપણને હમણાં તેના રક્તથી ન્યાય ઠરાવવામાં આવ્યા છે, માટે તેમની મારફતે ઈશ્વરના કોપથી બચીશું, તે કેટલું બધું ખાતરીપૂર્વકનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ વધસ્તંભ પરના બલિદાનમાં, વધસ્તંભ પર વહેવડાયેલા રક્તમાં આપણને પ્રભુ શુદ્ધ કરે છે અને ન્યાયી ઠરાવે છે. જે આપણો અંતરાત્મા કે શૈતાન જે આપણને પરીક્ષામાં પાડીને, પાપમાં પાડીને આપણને એ મનમાં ખેદિત કરે છે, એ આપણને પાપી છે લાગણીમાં વધુ વધુ ઉશ્કેરે છે, એમાં પ્રભુ આપણને હવે ન્યાયી ઠરાવે છે. પ્રભુ ભૂલી જાય છે આપણા પાપ, અપરાધો, અને આપણને પણ પ્રભુ એ કૃપા આપે છે કે મેં તમને ન્યાયી ઠેરવ્યા છે, હવે તમે દોષ મુક્ત છો. આ સમજવું હોય તો ખરેખર જે વ્યક્તિને સજા થઈ હોય, કોઈ ગુનો કર્યો છે અને એને શિક્ષા થઈ હોય, કોઈ સજા થઈ હોય અને સજામાંથી જે મુક્તિ મળે, કોર્ટમાં એવું ડિક્લેર થાય કે હવે નિર્દોષ જાહેર કરવામાં આવે છે અને સજામાંથી મુક્ત કરવામાં આવે છે, એ જે ફીલિંગ આવવું જોઈએ, એ જે અહેસાસ થવો જોઈએ, એવો અહેસાસ, એવું સાજાપણું, એવું તમારા અને મારા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કરે છે. કેટલી જબરજસ્ત લાગણી થવી જોઈએ કે જ્યાં આપણે દોષિત હતા, આપણે પાપી હતા, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભના એ બલિદાનના વહેવડાયેલા રક્તમાં આપણો દરેક અન્યાય પ્રભુ ભૂસી નાખ્યો. અન્યાય ભૂસી નાખ્યો એટલું નહીં, આપણે ન્યાયી ઠરાવ્યા. હવે આ દોષ મુક્ત છે, આ મારો બાળક છે, મારો દીકરો, મારી દીકરી છે. આપણને ન્યાયી ઠરાવ્યા. એની સાથે ત્યાં લખવામાં આવ્યું છે કે ઈશ્વરના કોપથી બચાયા. જે સાર્વકાલિક મરણ હતું એનાથી બચાવ્યા. જે પાપી લોકો અને પ્રભુને ભૂલનાર, એમના ઉપર જે પ્રભુનો કોપ વરસવાનો છે અંતભાગમાં, એનાથી પણ પ્રભુએ આપણને બચાવી લીધા છે. એ ખાતરી આપવામાં આવી છે. માટે તેમની મારફતે, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે એ દેવના કોપથી આપણે બચીશું, તે કેટલું બધું ખાતરીપૂર્વકનું છે. એ લાગણી કેવી જબરજસ્ત અનુભવવી જોઈએ કે સદાકાળના મરણથી બચી ગયા, દેવના એ ન્યાય શાસનથી બચી ગયા, એ કોપથી બચી ગયા. અને પ્રભુમાં આપણને એ આશીર્વાદ પ્રાપ્ત થયો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનમાં તમને મને આશીર્વાદ પ્રાપ્ત થયો છે. અને ત્રીજો આશીર્વાદ,
મારી સાથે ખોલો એફએસીઓના પત્ર. એફએસી તેનો પહેલો અધ્યાય. અને બહુ જબરજસ્ત આશીર્વાદ છે. એફએસીઓના પત્ર પહેલો અધ્યાય અને 3જી કલમ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા સ્તુત્ય હો, તેમણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. આ જે આશીર્વાદોનું લિસ્ટ છે ને, જો ગણવા બેસે ને તો બહુ મોટું છે. પ્રકટીકરણના 7 મંડળોને આપતા કે મળતા આશીર્વાદો એ પણ આમાં આવી જાય છે. કેમ કે એક જ વાક્ય શું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ બલિદાનમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદસ્તંભ પર વહેતા રક્તમાં આપણને આશીર્વાદો આપી દેવામાં આવ્યા છે. આ ફીલિંગ કેવું આવે? આ અહેસાસ એવો છે કે બિલ ગેટ્સ આપણને એનું બેંક બેલેન્સ આપણા ખાતામાં નાખી દે વગર માંગે. કેવું ફીલિંગ આવવું જોઈએ? વાહ, હું આખા વિશ્વનો ધનિક વ્યક્તિ છું. અને એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે સ્વર્ગીય આશીર્વાદો, મેં કીધું કે બહુ ઘણું લાંબુ થાય, પણ તમે જાણો છો પ્રકટીકરણની એ 7 મંડળોને છેલ્લે જે આશીર્વાદો આપ્યા છે, જે જીતે છે તેને આ મળશે, જે જીતે છે તેને આ પ્રમાણસર, એ બધા આશીર્વાદો આવી ગયા. અહીંયા એક જ શબ્દ પ્રયોગ છે, સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદ. બધું જ પરિપૂર્ણ કર્યું. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઉદસ્તંભ પરથી કહ્યું કે હવે સંપૂર્ણ થયું, પૂરું થયું. અને એવા આશીર્વાદો પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન બલિદાનમાં આપણને મફત મળ્યા છે, મફત અને ભરપૂર. તો આટલા આશીર્વાદો જો આ દિવસે આપણને મળ્યા હોય, આટલા જબરજસ્ત પ્રોમિસ અને ખાતરી જો આપણને મળી હોય, તો આપણે પ્રભુમાં, પ્રભુના બલિદાનમાં એ મુક્તિનો અહેસાસ, એ આશીર્વાદ મળ્યાનો અહેસાસ અને પ્રભુએ આપણને બચાવી લીધાનો અહેસાસ, એ કેટલો બધો વિશેષ થવો જોઈએ. પ્રભુ કંઈ પોતાને બચાવવા નહોતા આવ્યા, પ્રભુ આપણને બચાવવા આવ્યા. પ્રભુ મને બચાવવા આવ્યા, પ્રભુ તમને વ્યક્તિગત જીવનમાં બચાવવા માટે આવ્યા. એની સાથે તમે જો આગળ જો લઈ જાય એફએસીના પત્ર અને 7મી કલમ. એમના લોહી દ્વારા, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વહેવડાવેલા રક્તમાં, લોહી દ્વારા તેમની કૃપાની સંપત્તિ પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપોની માફી મળી છે. કઈ રીતના મળી છે? તો 6ઠી કલમ આગળથી કે તેમની કૃપાના મહિમાની સ્તુતિ થાય, એ કૃપા તેમણે પોતાના વહાલા પુત્રમાં આપણને મફત આપી છે. આજનો દિવસ, શુભ શુક્રવાર, તમારા અને મારા માટે એ આશીર્વાદનો દિવસ. કદી ના ભૂલે એ પ્રભુના બલિદાનને. પ્રભુના એ બલિદાનમાં તમને મને આજે આશીર્વાદનો વારસો પ્રભુએ આપ્યો. હા, આપણને આપણા પાપોથી મુક્તિ આપી અને પ્રભુ એનો ન્યાય પણ આપણી ઉપર આચ્છાદિત કર્યું. એ રક્તમાં આપણા પાપો ધોઈ નાખીને એની પવિત્રતાથી આપણને ભરી દીધા, ઢાંકી દીધા. અને એની સાથે જે શારીરિક અને આત્મિક સાજાપણું પ્રભુએ આપણને આપ્યું, આપણને આખા નવા કરી દીધા, ન્યાયી બનાવ્યા. અને એ સાથે જો ખરેખર આ ખાતરીમાં આપણે એ બાબત સ્વીકારીએ છીએ અને પ્રભુ તરફથી મળનાર આશીર્વાદ જો આપણે આપણા જીવનમાં એક્સેપ્ટ કરીએ છીએ, સ્વીકારીએ છીએ, માનીએ છીએ કે ના, ખરેખર પ્રભુના બલિદાનમાં મને આત્મિક સાજાપણું મળ્યું છે અને મારા પાપી જીવનથી છૂટકો મળ્યો છે, પ્રભુના ન્યાયપણાથી પ્રભુએ મને ભર્યો છે, ત્યારે જઈને એ સ્વર્ગીય આશીર્વાદો મળે છે. ત્યારે એ મફત, એ કૃપાના ભાગીદાર તમે બન્યા છે. ખાતરીમાં આપણને ઉદ્ધાર, પાપોની માફી મળે છે અને દરેક ઉત્તમ સ્વર્ગીય આશીર્વાદો મળે છે. અને હવે જે બાકી છે એ જ બાકી છે. યોહાનની સુવાર્તા 14મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું તમારા માટે જગ્યા તૈયાર કરવાને જાઉં છું. જો જગ્યા તૈયાર કરીશ તો હું પાછો આવીશ અને તમને મારી સાથે લઈ જઈશ, કે જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. બસ આ જ બાકી છે. જો આપણે આ આશીર્વાદમય અને આ ખાતરીમાં જીવન જીવતા હોય તો બસ આટલું જ બાકી છે કે પ્રભુનું આગમન થાય અને આપણે પ્રભુની સાથે જઈએ એ જગ્યા કે જે પ્રભુએ તમારા મારા માટે તૈયાર કરી છે.
આ ખ્રિસ્તી જીવન છે, આ ખ્રિસ્તી વિશ્વાસ. અને આ ખ્રિસ્તી વિશ્વાસને પ્રગટ કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે મારા મરણને યાદ કરો. શેતાન આપણને બહુ જબરજસ્ત ભમાવે છે. પ્રભુના મરણને યાદ કરે એટલે આપણે શું યાદ કરે છે? એમની પીડાને, એમના દર્દને, એમણે જે સહન કર્યું, જે કોરડાનો માર સહન કર્યો, સોટીનો માર સહન કર્યો, ધિક્કાર પામ્યા, વધસ્તંભ પર શરમજનક મૃત્યુ પામ્યા, એવું યાદ કરે છે. મારા મરણને યાદ કરો એટલે શું યાદ કરવાનો છે? તમારો બચાવ, તમારો ઉદ્ધાર. તમને પ્રભુએ ન્યાયપણું આપ્યું, પ્રભુએ તમને ઉદ્ધારથી મુદ્રાંકિત કર્યા અને સ્વર્ગીય રાજ્યમાં હવે પ્રવેશવા માટે તમને પૂરેપૂરા લાયક ગણ્યા છે. તમને પાસપોર્ટ મળી ગયો છે, તમને વિઝા મળી ગયો છે, ટિકિટ પણ આપી દીધી છે. ખાલી પ્રભુના આવવાની વાત છે. એ ખાતરીમાં પ્રભુના મરણને યાદ કરવાનું છે અને ભાગીદાર થવાનું છે. જ્યારે આજે ગુડ ફ્રાઈડે મોટા ભાગે આખી દુનિયામાં શું થાય છે? પ્રભુના મરણને યાદ કરો એટલે આપણે રડીએ છીએ, પ્રભુના દુઃખોને યાદ કરીએ છીએ, પ્રભુની પીડાને યાદ કરીએ છીએ. પણ બચાવ કે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે એ સમયના લોકોની હતી, જે આપણો શાસ્ત્ર ભાગ કોણ એ જાહેર કરે છે? ફરી વાંચો તમે મારી સાથે માર્કની સુવાર્તા 15મો અધ્યાય અને 31મી કલમ. કોણ કહે છે? મુખ્ય યાજકો, ધાર્મિક આગેવાનો કે જે ખરેખર મસીહાની રાહ જોતા હતા, અને એની સાથે એ લોકોનો સમુદાય 29મી કલમમાં પાસે થઈને જનારા લોકો, એટલે કે એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પામ સન્ડેના દિવસે હોસાના કહેનારા લોકો આજે પાસે થઈને જાય છે અને ટીકા કરે છે કે વાહ રે મંદિરને પાડી નાખનાર, તું પોતાને બચાવ. 31મી કલમ, મુખ્ય યાજકો અંદર શાસ્ત્રીઓ સહિત શું કહે છે? બીજાઓને બચાવ્યા તો પોતાને બચાવ. અને 32મી કલમ, ઇસ્રાએલનો રાજા છે, મસીહા છે, તો હમણાં તું વધસ્તંભ પરથી ઉતરી આવ, એ જોઈને વિશ્વાસ કરી. કેટલી મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ. આપણે કેવી સમજમાં જીવન જીવીએ છીએ, કેવી સમજમાં જે ગુડ ફ્રાઈડે પ્રભુની ઇમેજના આપણે ભાગીદાર બનવા માટે તૈયાર છે. ખરેખર આજે પવિત્ર મેજના ભાગીદાર બનવા માટે હું મારું વ્યક્તિગત જે મારા હૃદયમાં ખરેખર તો ફિઝિકલી બહુ થાકી ગયો છું. આખા અઠવાડિયામાં દરરોજ રાત્રે મોડું થાય, ગઈકાલે 1:30 વાગે. પણ જો એટલું જબરજસ્ત મારું હૃદય એ આનંદથી ભરેલું છે, હું પવિત્ર મેજના ભાગીદાર બનીશ. આજનો ગુડ ફ્રાઈડેનો આશીર્વાદી દિવસ, એ ગુડ ફ્રાઈડેનું બ્લેસિંગ્સ, એ આશીર્વાદ પ્રભુ મારા માટે આપવા જઈ રહ્યા છે, હું સ્વીકારું છું એનો ભાગીદાર. બસ એ ખાતરીમાં મારે મેજના ભાગીદાર બનવાનું છે. એ આનંદ ખરેખર મારા હૃદયમાં છે કે મારા પ્રભુએ વધસ્તંભ પર મારો બચાવ બન્યા, મારું ન્યાયપણું બન્યા, એ વહેતા રક્તમાં પ્રભુએ મારા પાપ માફ કર્યા છે. મને એ ખાતરી પ્રાપ્ત કરવા માટે ખરેખર મારા હૃદયમાં બહુ જ એમ કહેવાય કે એ ઉમળકો છે, એ કરવાનું મને બહુ જ ઉતાવળ છે. પ્રભુ આ સમજવા માટે દરેક એના બાળકોને કૃપા. આજે શુભ શુક્રવાર છે. ગુડ ફ્રાઈડેનો આશીર્વાદ ઓલરેડી પ્રભુએ તમને મને આપ્યો છે. આપણે ફીલ કરવાની જરૂર છે. જેમ નાતાલ કરીએ છીએ, નાતાલ કેવી રીતના આનંદ વ્યક્ત કરીએ છીએ? સારા કપડાં પહેરીને, સાહેબના તૈયાર થઈને, સારી વાનગીઓ બનાવીને, સારું થઈને. કેમ ત્યારે દુઃખ વ્યક્ત નથી કરતા? બહુ મોટી ગેરસમજ હોય છે. ઉદ્ધારનો દિવસ આજે જ છે, આજે જ ન્યાયકાળ છે. જો પ્રભુ આજે આવી ગયા તો તમને શું લાગે? તમે શોક કરશો, રડશો, પ્રભુને વધસ્તંભની પીડા અને એની બધી બાબતોને યાદ કરશો, તો તમને મનમાં એવું લાગે છે કે પ્રભુ કહેશે શાબાશ, સારા વિશ્વાસુ છે. આગળ તમે એ જ કેટેગરીમાં આવ્યા કે તમે જાણે પ્રભુને મેણું મારી રહ્યા છો, તો પોતાને બચાવો, વધસ્તંભ પરથી ઉતરી આવો. મારું તારણ થયું છે, મારો બચાવ થયો છે, મને ન્યાયપણું મળ્યું છે, સ્વર્ગનો વિઝા મળી ગયો છે, ટિકિટ મળી ગઈ છે. મારે ખાલી એક ખાતરીમાં રહેવાનું છે, પ્રભુ આવે તો એના રાજ્યમાં છે. કેમ કે ઓલરેડી આપણે પ્રભુએ પૂરું કર્યું છે. એ
આ એક સાજાપણાનો આશીર્વાદ, એ ન્યાયપણાનો આશીર્વાદ, કોપથી બચી ગયાનો અને પ્રભુના રાજ્યમાં એ પ્રવેશનો આશીર્વાદ, એ ખાતરીમાં પવિત્ર મેજના ભાગીદાર બનો અને પ્રભુનો આભાર માનો. હર્ષની લાગણી સહી, બહુ જ આનંદની લાગણી સહી, બચી ગયા છે અને સ્વર્ગમાં જવાના છે, એ આનંદમાં આપણે પવિત્ર મેજના ભાગીદાર બનીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ખરેખર શિષ્યોને એ જ કહ્યું કે મારા મરણને યાદ કરો. મારું મરણ એટલે કે તમારો બચાવ, મારું મરણ તમારો ઉદ્ધાર, મારું મરણ તમારું ન્યાયપણું, મારું મરણ એટલે સ્વર્ગમાં અનંત જીવન. મારા મરણને યાદ કરો, મારી યાદગીરીને સારું કરો. આવો આપણે ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું.